કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવ દુર્ગા માત કી જય. દેવદાસ દાદાની જય. વીરભંજન મહાદેવ તો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી, શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતી આપજો મોરીમાં. આ ભૂલાય અક્ષર મને બતાવજો, તારા ગુણ ગાઉં દિલ રાત. તો ભક્તિ કેવું ભાવની ભૂખી, આ ભક્તિ કેવું ભાવની ભૂખી અને જુગો જુગથી વાટ જોતી. જોત જોતામાં જડિયા મને કોઈ મહાશાયર ના મોતી. તો આવ્યો પણ જાણ્યો નહીં, આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો શેર લોટને કારણે. આ તો ખોટી બાધાઈ કરમ. યજ્ઞનો સમય અયોધ્યા નગરીની માલકોર 14 વર્ષનો વનવાસ પૂરો કરી રામ લક્ષ્મણ અને માં જાનકી પાછા આવ્યા. અયોધ્યા નગરીની માલકોર એક ધોબી ધુતારો એવું બોલ્યો કે રામે સીતાને પાછા રાખ્યા, હું નહીં રાખણ હારો. અને રામને મનની માલકોર લાગી ગયો. રાતનો સમય હતો. લક્ષ્મણ જીને હુકમ કર્યો, હે લક્ષ્મણ જી, અત્યારે તમારે માતાજીને અભર વનની માલકો ઋષિ મુનિના આશ્રમમાં મૂકી આવો. ત્યાંથી આ કવિ ગંગલ સીધી વાણી. તો સતી સીતાજી, આ સતી સીતાજી રથમાં બેઠા અને લક્ષ્મણ આંગણનારો આ ઋષિ મુનિના આશ્રમ આવ્યા. ઋષિ મુનિના આશ્રમ આવ્યા અને બીજો ગંગાનો કિનારો રે લક્ષ્મણ. પાપ નથી કાંઈ મારો રે લક્ષ્મણ, દોષ નથી કાંઈ મારો. આ કેવો ખેત કર્મનો ન્યારો છે. હજી 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા છીએ અને ભગવાન શ્રી રામે મને પાછો દીધો. ત્યારે લક્ષ્મણજી શું કહે છે? કોઈ કારણે રામજી રૂઠા, કોઈ કારણે રામજી રૂઠા, ક્યાં પડ્યો છે તમારો રે લક્ષ્મણ. વાપ નથી કાંઈ મારો રે લક્ષ્મણ, દોષ નથી કાંઈ મારો.
વીરા લક્ષ્મણ આ ત્રણ મન અને ધનથી ને રામને જીવા છે છતાંય મને કેમ વનવાસ કર્યો ત્યારે આપણા મંત્રીને માલુમ હોય એક ડર અને એક નારી લડતા થાય એ લડતા હતા એના માટે અને વચ્ચે લાવ્યા અમને કે ભગવાન આપણા અયોધ્યા નગરીના રાજા ભગવાન શ્રી રામે એની નાર જે લંકા ગઢની બાજુ રાવણ લઈ ગયો હતો ને એને પાછી રાખી જો એ વિજય હું હોત ને તો હું પાછી ન રાખે અને ભગવાન શ્રી રામના મનની બાજુ લઈ ગયો ત્યારે અયોધ્યા નગરી ઋષિ વિશ્વામિત્રએ તારા જવત જોયા કરવા આ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યો ને હવે મને એમ થયું કે મારા દુઃખમાં હારો આવી ગયો પણ ભાઈ તમારા ભાઈમાં વનજ લીધું છે ત્યારે સમુદ્ર જે હારી હતી ને એને માલુમ રામ નામનો ફૂલ બનાવ્યો બાપે હોનાની લંકા હનુમાનજી હળગાવી જો મને આવી ખબર હોત ને લંકા ગઢમાંથી પાછા આવ્યા પછી અયોધ્યામાં પાછા આવ્યા પછી મારે 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી પણ મારે વાંધ છે તો મને ખબર હોત ને તો લંકા ગઢમાં તારા પ્રાણ તાકી દે ત્યારે મારા માટે
શોધનાથી કાય મારો હે વીરા લક્ષ્મણ મારા પેટની માનસર હોતા લઈ ગયા છે કદાચ તમારા રામને નહીં ખબર હોય બધા નામા કાઢી જો ભગવતી ને સુરત નારાયણ કેવા ઘરના તેના ઓરડેથી દૂધના કટોરા પી અને 50 કરોડ પૃથ્વીની માનકો જ્યારે અજવાળા પાડે છે ને ત્યારે મારો રામ છે ને કીડીના પર અને હાથીના પર મારો રામ લઈ જાય છે તમારા પર રખોડા મારો રામ છે ત્યારે બોલા પુરુષોત્તમદાસ કહ્યા લક્ષ્મણજી બોલા પુરુષોત્તમદાસ કહ્યા લક્ષ્મણજી રામ હવનો છે રખવાળો રે લક્ષ્મણ વાત નથી કાંઈ મારો રે લક્ષ્મણ દોષ નથી કાંઈ મારો સતી સીતાજી રત્ન દેતા લક્ષ્મણ મારો ભૂખી મુનિના આશ્રમ જાવા ભૂખી મુનિના આશ્રમ જાવા દીધો ગંગાનો કિનારો રે લક્ષ્મણ પાપ નથી કાંઈ મારો રે લક્ષ્મણ દોષ નથી કાંઈ મારો મારે કાયમ માટે વસવાટ કરવાનો છે અમે તમે લંકા બનીને માલુકો તમે અયોધ્યા બનીને માલુકો જાઓ છો હે વીરા લક્ષ્મણ રાતો યાતા મારી એક વાત સાંભળો અને મારા રામને એ વાત તમે નો કહેતા ત્યારે